ગુડ મોર્નિંગ. સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ, ધોરણ 11 કોમર્સ, ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ એકાઉન્ટ, ચેપ્ટર નંબર 5. એના અંદર પેટા નોંધો. આપણે જે અગાઉ સાદી પેટા નોંધ જોતા હતા એના અંદર હવે આપણે દાખલા નંબર 12, આગળના જે દાખલાઓ જોયા હતા એના અંદર અલગ અલગ પેટા નોંધ હતી. પહેલાં આપણે ખરીદ નોંધનો દાખલો જોયો, પછી વેચાણ નોંધનો આવ્યો, પછી ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ ભેગા હતા, 2 પેટા નોંધ આવી. ત્યાર પછી વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ આવી. એ દાખલા નંબર જે 10મો છે એના અંદર હતું કે એના અંદર ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ તૈયાર કરવાની હતી. અને 11મા દાખલામાં હતું વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ. હવે જે 12મો દાખલો છે એના અંદર તમને સળંગ 4 પેટા નોંધો બનાવવાનું કહ્યું છે. તો 12મા દાખલામાં 4 પેટા નોંધ એટલે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો. તો આના અંદર તમને તમામ પ્રકારના વ્યવહારો ભેગા આપેલા હોય એવો તમારો 12મો દાખલો છે. એને આજે આપણે જોઈએ. એટલે આ એક દાખલો તમને આવડે તો આખું ચેપ્ટર સાદી પેટા નોંધનું આવડે. એમાં તમને કહ્યું છે કે નીચેના વ્યવહારો શ્રી પી.કે. સ્ટોરના ચોપડે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધમાં નોંધવાના છે. હવે તમને વર્ષ 2015 નવેમ્બર મહિનાના વ્યવહાર આપેલા છે. તમને 1 થી 30 તારીખ સુધીમાં ઘણા બધા વ્યવહારો આપેલા છે. તો સૌ પ્રથમ 4 પેટા નોંધો આપણે તૈયાર કરી દેવાની કે પી.કે. સ્ટોરની ખરીદ નોંધની અંદર તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાપા અને રકમ એવા 5 ખાના હોય છે. ખરીદ પરત નોંધમાં તારીખ, વેપારીનું નામ, ઉધાર ચિઠ્ઠી નંબર, ખાપા અને રકમ. પછી વેચાણ નોંધ તૈયાર કરતા એમાં તારીખ, ગ્રાહકોનું નામ, જાવક ભરતિયા નંબર, ખાપા અને રકમ. એવી જ રીતે વેચાણ પરત નોંધ હોય તો એમાં તારીખ, ગ્રાહકોનું નામ, અહીં જાવક ભરતિયાની જગ્યાએ જમા ચિઠ્ઠી નંબર આવશે, ખાપા અને રકમ. આ રીતે 4 પેટા નોંધો હશે. હવે જોવાનું, જો ઉધાર માલની ખરીદી હોય તો ખરીદ નોંધમાં લખાય, ઉધાર માલનું વેચાણ હોય તો વેચાણ નોંધમાં લખાય, ખરીદેલો માલ પરત થયો તો ખરીદ પરત નોંધમાં લખાય અને વેચેલો માલ પરત થયો તો વેચાણ પરત નોંધમાં લખાશે. એ રીતે આપણે વ્યવહાર વાંચતો જવાનો અને કઈ પેટા નોંધમાં લખાય એ પ્રમાણે લખતું જવાનું આવશે. તો અહીંયા તમને જે રકમ આપેલી છે એમાં તારીખ 1 નવેમ્બર, એમાં કીધું છે કે રામાનુજ પાસેથી ₹30,000નો માલ ખરીદ્યો, 10% વેપારી વટાવ, બિલ નંબર 120. તો રામાનુજ પાસેથી આપણે 30,000નો માલ ખરીદ્યો, તો ઉધાર માલની ખરીદી છે તો લખાશે ખરીદ નોંધની અંદર. તો નવેમ્બર 1, વેપારીનું નામ લખાશે રામાનુજ ખાતે, બિલ નંબર 120 આપેલું છે તો આવક ભરતિયા નંબર લખાશે 120. 30,000નો માલ ખરીદ્યો, એના ઉપર વેપારી વટાવ 10% છે તો તમે 30,000ના 10% કરશો એટલે ₹3,000 બાદ થાય, એટલે એની ચોખ્ખી રકમ આવશે 27,000. તો આ રીતે ખરીદ નોંધ જે રીતે બનાવતા એ જ રીતે અહીંયા ખરીદ નોંધમાં લખવાનું આવશે રકમ 27,000. પછી 4મી તારીખ છે કે એમાં કીધું છે નિર્મી પાસેથી ₹12,000નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો, એક શાક 1 માસ અને બિલ નંબર 130. તો વળી પાછો ઉધાર ખરીદીનો વ્યવહાર છે તો પાછું ખરીદ નોંધમાં લખવાનું. તારીખ 4 નવેમ્બર, વેપારીનું નામ લખવાનું નિર્મી ખાતે, બિલ નંબર છે 130. પછી રકમ તમને 12,000 આપેલી છે પણ તમને 10% રોકડ વટાવ આપેલો છે. ધ્યાન રાખજો, વેપારી વટાવ ગણાય, પેટા નોંધના વ્યવહારમાં રોકડ વટાવ ધ્યાનમાં લેવાશે નહીં. કારણ કે રોકડ વટાવ ક્યારે લેવાય? જ્યારે વ્યવહાર રોકડ હોય ત્યારે. તો આપણે પેટા નોંધમાં કોઈ રોકડના વ્યવહાર નોંધતા નથી. ઉધાર વ્યવહાર હોય એટલે વેપારી વટાવ બાદ થાય, રોકડ વટાવ ધ્યાનમાં લેવાશે નહીં. એટલે પૂરેપૂરા કેટલા લીધા છે આપણે? 12,000. ઉપરના વ્યવહારમાં વેપારી વટાવ હતો એટલે આપણે બાદ કર્યો હતો. રોકડ વટાવ આ વ્યવહારમાં છે એટલે આપણે ધ્યાનમાં લેવાનો નહીં. પૂરેપૂરી રકમ કેટલી લખીએ આપણે? 12,000. પછી 6 તારીખ, એમાં કહ્યું છે સુરેશને ₹15,000નો માલ 5% વેપારી વટાવે વેચ્યો, રોકડ વટાવ 3% છે, બિલ નંબર 350.
તો આપણે સુરેશને 15,000નો માલ 5% વેપારી વટાવે વેચ્યો તો વેચાણ નોંધમાં લખાશે. શેમાં લખાશે? વેચાણ નોંધની અંદર. વર્ષ 2015, નવેમ્બર 6, ગ્રાહક કોણ બન્યા? સુરેશ. એટલે અહીં લખવાનું સુરેશ ખાતે બિલ નંબર આપેલું છે 350. એની રકમ 15,000 છે. એના 5% વેપારી વટાવ તમે બાદ કરશો એટલે 750 રૂપિયા બાદ થશે. એટલે 750 બાદ કરશો એટલે રકમ આવશે 14,250 રૂપિયા. ત્યાર પછી તારીખ 11 તારીખમાં તમને કહ્યું છે કે રૂપિયા 10,000નો માલ ખરીદ્યો, કેશ મેમો નંબર 58. તો 11 તારીખે તમને કોઈ વેપારીનું નામ આપ્યું નથી, એટલે કે વ્યક્તિનું નામ નથી. વ્યક્તિનું નામ ન હોય એટલે વ્યવહાર રોકડ કહેવાય, અને રોકડ વ્યવહારની પેટા નોંધમાં નોંધ થતી નથી. એટલે 11 તારીખની નોંધ ક્યાંય નહીં હોય. પછી તારીખ 15 એમાં કહ્યું છે કે સુરેશે રૂપિયા 3,000નો માલ પરત કર્યો, જેની સામે જમા ચિઠ્ઠી નંબર 20 સુરેશને મોકલી આપી. જો આપણે સુરેશને માલ વેચ્યો તો 14,250નો તારીખ 6 એમાંથી એમણે 15 તારીખે 3,000નો માલ પરત કર્યો, તો વેચેલો માલ પાછો આવ્યો. આપણે સુરેશને માલ વેચ્યો તેમાંથી 3,000નો માલ કોઈ નમૂના પ્રમાણે નહીં હોય, ખરાબ હશે, તો એ માલ પાછો આવ્યો તો આપણે શેમાં લખવો પડે? વેચાણ પરત નોંધની અંદર. તો જે આ વેચાણ પરત નોંધ છે એના અંદર 2015 નવેમ્બર 15 અહીં લખાશે સુરેશ ખાતે. જમા ચિઠ્ઠી નંબર આપી છે 20. કેટલાનો માલ પરત કર્યો છે? 3,000નો. માટે શેમાં લખાય? વેચાણ પરત નોંધની અંદર. ત્યાર પછી તમને 17 તારીખે એવું કહ્યું છે કે નિર્મીને 40% માલ પરત કર્યો અને ઉધાર ચિઠ્ઠી નંબર 17 મોકલી આપી. તો નિર્મી પાસેથી આપણે માલ ખરીદ્યો હતો, એ તમે ખરીદ નોંધમાં લખેલો છે. જુઓ કઈ તારીખે? 4 તારીખે આપણે ખરીદી કરી હતી નિર્મી પાસેથી 12,000ના માલની. એના 40% તમે 12,000ના 40% કરશો તો 12 ચોકને 4800 રૂપિયા થશે. તો આપણે 4800નો માલ નિર્મી પાસેથી ખરીદેલો પરત કર્યો. કઈ તારીખે? 17 તારીખે. એટલે ખરીદેલો માલ પરત થયો એટલે શેમાં લખવાનું? ખરીદ પરત નોંધમાં. તો અહીં લખાશે 2015 નવેમ્બર 17, વેપારીનું નામ લખાશે નિર્મી ખાતે. ઉધાર ચિઠ્ઠી નંબર તમને 17 આપેલી છે અને આ રકમ કેટલી લખવાની? 4,800 રૂપિયા. કારણ કે તમે 12,000ના 40% કરશો એટલે 4800 રૂપિયા થશે. એટલે આપણે 4800નો માલ શું કર્યો? પરત. ત્યાર પછી તારીખ 19 એમાં તમને કહ્યું છે કે શ્રી સરસ્વતી ફર્નિચર માર્ટમાંથી 7,000નું ફર્નિચર ખરીદ્યું. તો તમે ફર્નિચર ખરીદો તો એ મિલકત ખરીદી કહેવાય, અને મિલકત ખરીદીની નોંધ આપણે પેટા નોંધમાં કરતા નથી. માટે 19 તારીખની નોંધ ક્યાંય નહીં આવે. પછી 20મી તારીખ છે એમાં એવું કહ્યું છે કે આંટી પાસેથી 90,000નો માલ ખરીદ્યો, અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા. જો અડધા નાણાં ચૂકવાયા, આખી રકમ આપણે ઉધાર ગણીને નોંધતા, કારણ કે અંશત રોકડ કે ઉધાર વ્યવહાર પૂરેપૂરો ઉધાર ગણીને પેટા નોંધમાં લખાશે. તો આપણે ખરીદી કરી છે એટલે ખરીદ નોંધમાં લખાશે. નવેમ્બર 20 અહીં લખાશે વેપારીનું નામ આંટી ખાતે, રકમ તમને આપેલી છે 90,000. તો અહીં પૂરેપૂરી રકમ કેટલી લખવાની? 90,000 રૂપિયા. ત્યાર પછી 21 તારીખે તમને એવું કહ્યું છે કે આંટી પાસેથી ખરીદેલ બધો જ માલ બાલાને 1,08,000માં વેચી દીધો. શાખ 1 માસ, વેપારી વટાવ 10%, બિલ નંબર 360. તો આપણે જે આંટી પાસેથી 90,000નો માલ ખરીદ્યો હતો એ આપણે બાલાને વેચો 1,08,000માં. તો એ શેમાં લખવાનું? વેચાણ નોંધમાં. નવેમ્બર 21 અહીં લખાશે બાલા ખાતે. તો 1,08,000 ઉપર 10% શું બાદ થશે? વેપારી વટાવ. તો 1,08,000ના 10% તમે કરશો એટલે 10,800 રૂપિયા થશે. 1,08,000માંથી 10,800 બાદ કરશો તો રકમ વધશે 97,200. તો અહીંયા આપણે આંટી પાસેથી 90,000નો માલ ખરીદ્યો તો એ વેચ્યો કેટલામાં કહેવાય? 97,200માં. તો એ રકમ લખાશે 97,200. બિલ નંબર આપ્યું છે 360 રૂપિયા. ત્યાર પછી તમને વ્યવહાર નંબર 23 આપેલો છે કે બાલા પાસેથી
અડધો માલ પરત આવ્યો, જે માલ આંટીને મોકલી આપ્યો. કારણ કે આપણે આંટી પાસેથી 90,000નો માલ ખરીદ્યો હતો, એ આપણે બાલાને 97,200માં વેચ્યો હતો. કોઈ પણ વેપારી જેટલામાં માલ ખરીદે એટલામાં ને એટલામાં ગ્રાહકને વેચશે નહીં, એના ઉપર નફો ચડાવીને વેચશે. તો અહીંયા બાલાએ આપણને કેટલા ભાગનો માલ પરત કર્યો? અડધો. તો 97,200નો વેચેલ માલ, એમાંથી અડધો પાછો આવે તો વેચેલો માલ બાલા પાસેથી પરત આવ્યો તો એ લખાશે વેચાણ પરત નોંધમાં. તો વેચાણ પરત નોંધમાં લખાશે નવેમ્બર 23 બાલા ખાતે 97,200ના અડધા કરશો એટલે 48,600 થશે. એટલે અહીં લખાશે 48,600. એ માલ આપણે કોને પાછો મોકલીશું? આંટીને. કારણ કે આંટી પાસેથી આપણે ખરીદ્યો હતો, એ ખરીદ કિંમત હતી કેટલી? 90,000. આપણે જ્યારે આંટીને એ માલ અડધો પાછો મોકલીશું તો ખરીદ પરત નોંધમાં એની અડધી રકમ લખાશે. તો અહીંયા ખરીદ પરત નોંધમાં લખાશે નવેમ્બર 23 આંટી ખાતે 90,000ના અડધા કરશો એટલે કેટલા થશે? 45,000. તો અહીંયા ખરીદ પરત નોંધમાં કેટલા નોંધાશે? 45,000 રૂપિયા. તો આ રીતે ખાસ ધ્યાન રાખવાનું, વેચાણ 97,200નું હતું, એના અડધા આપણે વેચાણ પરત નોંધમાં લખ્યા 48,600. એ માલ આપણે 90,000માં ખરીદ્યો હતો, તો ખરીદેલો માલ અડધો પાછો મોકલો તો એની રકમ કેટલી થઈ? 45,000. ત્યાર પછી 24 તારીખ છે. કરણે રૂપિયા 30,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. જો કરણે આપણને માલ મોકલી આપવાનો ઓર્ડર આપ્યો છે, હજી આપણે માલ મોકલ્યો નથી, એટલે એ વ્યવહાર કહેવાય બિનઆર્થિક, માટે એની હિસાબી ચોપડે નોંધ થશે નહીં. 25 તારીખે એવું કહ્યું છે, કરણને ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો, મજૂરીના રૂપિયા 500 ઉમેરી અને બિલ નંબર 365. તો કરણ આપણને ઓર્ડર આપે અને આપણે માલ મોકલીએ એટલે આપણે કરણને માલનું શું કર્યું કહેવાય? વેચાણ. તો એ શેમાં લખાશે? વેચાણ નોંધમાં નવેમ્બર 25 કરણ ખાતે બિલ નંબર 365. રકમ નક્કી કરવામાં ધ્યાન રાખવાનું. કરણે 24 તારીખે આપણે 30,000નો ઓર્ડર આપ્યો હતો, એના 10% બાદ કરો વેપારી વટાવ એટલે 3,000 બાદ થશે, એટલે રકમ 27,000 વધે. પણ 25 તારીખે જ્યારે માલ મોકલીએ છીએ ત્યારે 500 રૂપિયા શેના ઉમેર્યા છે? મજૂરીના. તો આપણે લેવાના કેટલા થાય કરણ પાસે? 27,500. એટલે અહીંયા આપણે કરણ ખાતે રકમ કેટલી લખી? 27,500 રૂપિયા. બિલ નંબર છે 365. પછી તમને કહ્યું છે 26 તારીખે રોકડ ખરીદી 16,000 અને રોકડ વેચાણ 20,000. તો રોકડ ખરીદી કે રોકડ વેચાણ રોકડ વ્યવહાર છે, માટે પેટા નોંધમાં લખાશે નહીં. પછી 27 તારીખે એવું કહ્યું છે કે સ્વીટુને 10,000નો માલ ઓક્ટોબરમાં ખરીદેલ તે પરત કર્યો અને ઉધાર ચિઠ્ઠી નંબર 20 મોકલી આપી. જો સ્વીટુને રૂપિયા 10,000નો માલ આપણે અગાઉ ગયા મહિને ખરીદ્યો હતો, કારણ કે નવેમ્બર પહેલાં ઓક્ટોબર હોય, તો ગયા મહિને ખરીદેલો માલ આપણે પરત કર્યો તો શેમાં લખાશે? ખરીદ પરત નોંધમાં નવેમ્બર 27 અહીં લખાશે સ્વીટુ ખાતે, ઉધાર ચિઠ્ઠી નંબર આપેલી છે 20 અને રકમ આપેલી છે 10,000 રૂપિયા. અને છેલ્લો વ્યવહાર છે, કરણે અડધો માલ પરત કર્યો અને પ્રમાણસર મજૂરીની રકમ મજરે આપવામાં આવી. તો આપણે કરણને 27,000નો માલ મોકલ્યો હતો, એમાંથી એમણે આપણને અડધો માલ પરત કર્યો, તો તમે આના અડધા કરશો એટલો વેચેલો માલ પાછો આવ્યો કહેવાય. તો એની નોંધ શેમાં લખાશે? વેચાણ પરત નોંધની અંદર. તો વેચાણ પરત નોંધની અંદર જોશો તો નવેમ્બર 30 અહીં લખાશે કરણ ખાતે. અહીંયા તમે રકમ જોશો તો 27,000ના અડધા કરશો તો રકમ કેટલી આવશે? 13,500 રૂપિયા. તો 27,000ના 13,500 આવશે. તો અડધી રકમ જે થઈ છે એ રકમ આપણે છેલ્લે 30 તારીખે જે પ્રમાણસર મજૂરી 500 રૂપિયામાંથી 250 રૂપિયા પાછા આપવાના થશે એ ખાસ આમનોંધમાં લખાશે. એટલે અહીંયા ફક્ત માલ જે આપણે 27,000નો વેચ્યો તો એના અડધા થશે 13,500, અને 500 રૂપિયા મજૂરી ચડાવી તેના 250 રૂપિયા જે આપવાના થશે એ આપણે શેમાં લખવા પડે? ખાસ આમનોંધમાં. એ પેટા નોંધમાં લખી શકાય નહીં. તો આ રીતે આ દાખલાની અંદર 4 પેટા નોંધો હતી. ખરીદ નોંધ,
ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ. તો ચારે ચાર પેટા નોંધ ઉપરથી આપણને એ ખબર પડી કે દરેક પ્રકારના વ્યવહાર હોય તો કઈ માહિતી કઈ પેટા નોંધમાં લખવી એવું અહીં સળંગ હતું. તો ગમે તે તમને દાખલો આપે તો ઉધાર ખરીદી હોય તો ખરીદ નોંધમાં લખાય, ખરીદેલો માલ પરત હોય તો ખરીદ પરતમાં લખાય, ઉધાર વેચાણ હોય તો વેચાણ નોંધમાં લખાય અને વેચેલો માલ પરત હોય તો વેચાણ પરત નોંધમાં લખાય. તો આ રીતે અહીંયા આપણી સાદી પેટા નોંધના દાખલા આપણે અહીં પૂર્ણ કરશું. બધી રીત આમાં આવી ગઈ. હવે પછીનો જે દાખલાઓ આવશે એ ખાનાવાળી ખરીદ નોંધના હશે. એ હવે પછીના લેક્ચરમાં આપણે જોવાના રહેશે.